આપણે હરેક શખ્સે સાંભળ્યું હશે કે કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય એ નીટ પીજીની તૈયારી કરતા હોય, ડૉક્ટર બનવું હોય, ખૂબ મોટા સપના હોય, ત્યારે આ માટે એક ખૂબ જ હાર્ડવર્ક કરવું પડે છે અને એમાં પણ સારા માર્ક્સ સાથે પાસ થવું એ પણ એક ખૂબ જ અઘરી વાત હોય છે. ત્યારે ખૂબ મોટું પરિશ્રમ અને એકદમ હાર્ડવર્કથી જ આ પોસિબલ થતું હોય છે કે એક માણસ ડૉક્ટર બની શકે છે. ત્યારે આ લાઇનમાં સ્પેસિફિકલી પૂરતું નોલેજ હોવું એ પણ એટલું જ જરૂરી હોય છે. ત્યારે મારી સાથે આજે ડૉક્ટર રચિત અગ્રવાલ જે મારી સાથે જોઈન થઈ ગયા છે રાજકોટ મિરર પર. હી વોઝ વન ઓફ ધ ટોપ સ્કોરર જે નીટમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ આવેલા હતા. એમને નીટ પીજીની એક્ઝામ આપેલી હતી અને એમાં આઉટ ઓફ ઘણા બધા સ્ટુડન્ટ્સમાં એમને આખા ઇન્ડિયામાં ટોપ સ્કોરર જે આપણા રાજકોટથી જ બિલોંગ કરે છે, હી વોઝ વન ઓફ ધેમ. તો આજે આપણે એના સાથે જ વાત કરીશું કે એમને કેટલી મહેનત કરી છે આ પોઝિશન સુધી પહોંચવા માટે અને આગળ એમના શું પ્લાન્સ છે. વેલકમ ટુ રાજકોટ મિરર. તો હું તમને એ જ પૂછીશ કે આજે આટલી બધી હાર્ડ એક્ઝામ્સ છે, બધાને ખબર છે કે નીટ પાસ કરવું એટલે એકદમ ટફ ટાસ્ક છે. ત્યારે શું આખું તમે મહેનત કરી, કેટલો ટાઈમ લાગ્યો તમને અહીંયા સુધી પહોંચવામાં? Thank you for the kind introduction. To begin with, I would like to say that મેં મારું સ્કૂલિંગ રાજકોટથી જ કરેલું છે. 10th સ્ટાન્ડર્ડ સુધી SN કંસાગરા સ્કૂલમાં I worked and then after I joined PV Modi School in 11th and 12th standard. Initial good schooling was the reason for a strong foundation, which I feel is very important for subsequent success in any exams and subsequent professional career as well. Complete કર્યા બાદ I did my MBBS from PDU Medical College in Rajkot. And then I appeared for the NEET PG exam and I secured All India rank 1 and subsequently I joined MD Internal Medicine at BJ Medical College, Ahmedabad. As I mentioned, and everything depends on long-term good planning and strategy as well as hard work. It's not something that happens overnight. It's something you need a lot of dedication, effort, hard work, and a good intention to work for the people of the country. And this is what helps you achieve good results and be able to help the people of the society at large. Complete કર્યા બાદ I appeared for the super speciality exam and secured rank 1 and joined the prestigious AIIMS New Delhi for pursuing my DM in clinical hematology. And complete કર્યા બાદ I started working as consultant at Fortis Memorial Research Institute, Gurugram, and thereafter I am back to Rajkot to serve the people of the Rajkot. When I was pursuing my MBBS and MD, I realized that બહુ બધા પેશન્ટ્સ હોય છે જેમને hematological disorders હોય છે, but sometimes the diagnosis is missed, sometimes they are not able to get the right treatment. So this was what drove me to come back to my city and help the people in the best possible ways. મને એ કહો કે તમને જે એક્ઝામમાં આટલો સ્કોર આવ્યો છે એમાં તમને કેટલા માર્ક્સ હતા અને આવ્યા હતા, અને આઉટ ઓફ ઇન્ડિયામાં કેટલા સ્ટુડન્ટ્સ હતા અને એમાંથી તમે આગળ કેવી રીતે આવ્યા? વોટ ડીડ યુ ડુ કે એટલી મહેનત તમે કરી છે? કેટલો ટાઈમ લાગ્યો તમને અહીંયા સુધી પહોંચવા માટે? મારા નીટ PG exam, I think I scored 975 out of 1200 marks, and there were around 1.3 lakh candidates from all across India. જેમ મેં મેન્શન કર્યું, it all depends on a good foundation and a good base understanding of the sciences that develops over a period of few years. And it is not like 3 મહિના કે 4 મહિના કે 6 મહિનાની તૈયારી હોય છે. All throughout MBBS, if you work well, you do good work in internship and able to spare time to study, that's what results in a good outcome, and that is it. આગળ તમારા શું પ્લાન્સ હશે? એઝ યુ સેડ કે તમે રાજકોટ પાછા આવી ગયા છો, કે તમે રાજકોટની પબ્લિકને સર્વ કરવા માટે આટલું બધું ભણીને પાછા તમારા સિટીમાં આવી ગયા છો, ત્યારે આગળ તમારા શું પ્લાન્સ હશે અને તમારું આખું વિઝન શું છે? જેમ મેં પહેલાં બી મેન્શન કર્યું કે મને રાઇટ ફ્રોમ ધ ટાઈમ ઓફ માય MBBS ડેઝ જ્યારે બી પેશન્ટ્સ જોતા ત્યારે મને એવું લાગતું કે
હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સવાળા પેશન્ટ બહુ બધા હોય છે, બટ ફોર સમ રીઝન એમનું ડાયગ્નોસિસ અથવા ટ્રીટમેન્ટ ઇઝ ઓફન મિસ્ડ ઓર ઓફન ડિલેડ, જેના વિચ રિઝલ્ટ્સ ઇન બેડ આઉટકમ્સ ફોર ધ પેશન્ટ. So I feel that coming back to Rajkot, I want to pursue good clinical care for the patients. So I'll be joining Wokhard Institute at Rajkot, where I'll be serving as a full-time consultant, and I want to work in the field of managing patients of leukemias, lymphomas, myelomas. I've also worked in the field of managing patients of bone marrow transplantations, both autologous and allogenic, as well as management of patients of benign hematological disorders like bleeding disorders, clotting disorders, hemoglobinopathies. One more thing which is quite upcoming in the recent times is the management of CAR T therapy, which is one of the most advanced treatment options, which is something I also want to bring to the for the benefit of the citizens of Rajkot. તમારો એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન શું હશે કે તમે વોકાર્ડમાં એઝ સુન એઝ હમણાં જ રિસન્ટલી જોઈન કરશો, તો તમારું બેકગ્રાઉન્ડ આખું શું છે અને કઈ તમે ત્યાં જઈને એઝ યુ મેન્શન કે આ બધા ડિઝીઝ જે તમે વાત કરી એ શું છે અને એના માટે કઈ કઈ ટ્રીટમેન્ટ્સ જરૂરી છે, તો એ વિશે થોડું ગુજરાતીમાં અમારા પેશન્ટ્સને. મેં વાત કરી જે હિમેટોલોજી છે એમાં બે પ્રકારના રોગ પ્રાઇમરીલી હોય છે. એક કહેવાય છે કે મેલિગ્નન્ટ ડિસઓર્ડર્સ અને એક હોય છે બેનાઇન અથવા ક્લાસિકલ હિમેટોલોજીકલ ડિસઓર્ડર્સ. તો જે મેલિગ્નન્ટ ડિસઓર્ડર્સ છે એમાં આવે છે લ્યુકીમિયાઝ આવે છે, લિમ્ફોમાઝ આવે છે, માઇલોમાઝ આવે છે, જેમનું મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ એડમિનિસ્ટરિંગ કીમોથેરાપી. સમટાઇમ્સ ઇટ ઓલ્સો ઇન્વોલ્વ્સ ધ યુઝ ઓફ રેડિયોથેરાપી, અને ઘણા બધા પેશન્ટ્સને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે. સર્વિસીસ and facilities I feel are not very well developed in this part of the country, so I want to take this to the next level and bring it to the people, so that હમણાં જે રીતે પેશન્ટ્સને એડવાન્સ ટ્રીટમેન્ટ લેવા માટે બીજા સેન્ટર્સ ઉપર કે બીજા સ્ટેટ્સમાં જવાની જરૂર પડે છે, I wish to bring that level of medical care at Rajkot itself, and this is about the malignant disorders. એન્ડ અપાર્ટ ફ્રોમ ધીસ બીજા ક્લાસિકલ અથવા બેનાઇન હિમેટોલોજીના ડિસઓર્ડર્સ હોય છે, જેમ કે અનએક્સપ્લેન્ડ અનીમિયા હોવું, કે બહુ લાંબા ટાઈમ સુધી પેશન્ટનું બ્લડ ઓછું રહેતું હોય, તો એમના બી બહુ બધા કારણ હોય છે. વન ઓફ વિચ ઇઝ હિમોગ્લોબિનોપથીઝ. એમનું બી ઘણું કોમ્પ્રિહેન્સિવ કેર છે, ઘણા એડવાન્સીસ છે ઇન મેનેજમેન્ટ. અપાર્ટ ફ્રોમ દેટ ઘણા પેશન્ટ્સને લોહી પાતળું હોય છે, દે ટેન્ડ ટુ બ્લીડ એક્સેસિવલી, ને બ્લીડિંગ ડિસઓર્ડર્સ કહેવાય છે, એમનું બી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ ઘણું એક્સટેન્સિવ હોય છે. અપાર્ટ ફ્રોમ દેટ ઘણા લોકોનું પેશન્ટ વધારે પડતું થિક થઈ જાય છે, ક્લોટિંગ થવાના ટેન્ડન્સી હોય છે, એમને ક્લોટિંગ ડિસઓર્ડર્સ કહેવાય છે. એમનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ બી એક હિમેટોલોજિસ્ટના ઇનપુટથી ઘણી સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ કરી શકાય છે. સો ઓલ ધીઝ આર ધી એરિયાઝ વિચ fall into the domain of a hematologist, and this is what I envisage to do in my professional journey at Rajkot. લાસ્ટ ક્વેશ્ચન હું એ પૂછીશ કે તમે આટલી બધી નોલેજ ગેઇન કરીને અહીંયા સુધી પહોંચ્યા છો, તો ધ સ્ટુડન્ટ્સ જે પ્રિપેર કરી રહ્યા છે નીટ પીજી માટે કે ડૉક્ટર બનવા માટે કે કોઈ પણ મેડિકલ બેકગ્રાઉન્ડ માટે, તો એમને તમે શું ગાઈડ કરશો કે વોટ વિલ યુ સજેસ્ટ કે આગળ એ લોકો કઈ રીતે મહેનત કરી શકે કે આ સ્ટેજ ઉપર પહોંચી શકે? I would like to highlight that just recently બહુ બધા students at AIIMS New Delhi, they have started pursuing clinical hematology as a career option. They belong to Rajkot and part Gujarat, and it so I feel as I said the diseases are quite common, but they are often missed. So I would encourage people to study well during their MBBS, MD, have a clear plan in advance, and consider taking hematology as a career option, so that more patients can be treated, and we can advance the science of hematology for the benefit of the people.
તો અગર તમારે પણ આ સ્ટેજ ઉપર પહોંચવું છે અને તમારું બેકગ્રાઉન્ડ પણ નીટ પીજી કે કોઈ પણ મેડિકલ બેકગ્રાઉન્ડ હોય તો ડેફિનેટલી આ ઇન્ટરવ્યૂ તમારા માટે છે અને તમે પણ આ હિમેટોલોજી જેવા ડિઝીઝને કઈ રીતે આગળ એમાં પણ કરિયર બનાવવું એ પણ તમારા માટે એક ખાસ આમાંથી શીખ લેવા જેવી છે. તો જે પણ સ્ટુડન્ટ્સ નીટ ઓર એલ્સ કોઈ પણ મેડિકલ બેકગ્રાઉન્ડ માટે પ્રિપેર કરતા હોય તો આ વિડીયો ખાસ એમના માટે છે.